મારું નામ યુગમ છે અને આજે છે 365 દિવસ લોગિન ચેલેન્જનો દિવસ નંબર 99. સો ગાઈસ, જીવું તો છું મેં, કંઈ નહીં, શાંતિથી બધી વાત થશે. તો ફિલહાલ તો ભાઈ સાંજના વાગે છે 5:30, 5:20 અને બહાર તમને રિફ્લેક્શનથી ખબર પડતો છે કે તડકો કેટલો છે. અને આજે ટેમ્પરેચર એટલું બધું નહીં, 36 જ છે, પણ તો બી ગરમી તો છે જ. અને ગાય થોડો ચાલુ કરીશ કેમ કે ભાઈ ફોન બહુ હીટ મળતો હતો, તો ચાર્જિંગ બી એમ જરી બધી થાય જ નહીં. તો ચાર્જિંગ થાય એટલે થોડું ફોન નોર્મલ થાય એટલે થોડું ચાલુ કરી ગાડી, અને ફોન બી નોર્મલ થાય ને આપણે થોડું નોર્મલ થઈએ. તો ભાઈ ગરમી તો છે જ અતિશય. તો અને આ બધી છત બટલી બી લાવી ટ્રાય કરેલું, પણ એટલે શું કહી ફરક પડે ખરો, પણ તો બી ભાઈ ગાય તો ટપાય ખરી જ. તો બસ યાર, હવે આજે લગભગ કેટલા ઓલમોસ્ટ 18 પછી મેં વ્લોગિંગ કરું છું, કેમ કે ભાઈ તબિયત એટલી એમ એ થઈ ગઈ ને કે બસ ના પૂછો વાત. તો મને ખબર છે યાર કે ડેલી બ્લોગિંગનું ચેનલ લીધેલો મને ખબર છે, પણ ચિંતા નહીં કરો. બધા જે આ ગેપ આવ્યું છે ને, લગભગ આઈ થિંક 7 કે 8 વિડીયોની જે ગેપ આવી છે ને, એ બધું તમારા ભાઈ કવર કરશે. કેવી રીતે કરશે, કેવી રીતે નહીં, એ પછી કરશે. આવો ચાલુ જ છે. ફોનમાં નહીં શું થયું? ફોન નહીં બોલતો, ફોન નહીં બોલતો. મળી ગાડીમાં જતો ત્યારે બેસી કરી ના ખ્યાલ બધા ઊંઘમાં હોય ને નહીં ખ્યાલ આવે. તો મેં શું કહેતો એટલે જે ગેપ પડી છે જે ચેલેન્જ તો ભાઈ ઊંઘમાં તો નહીં, પણ એમ આરામવાળા જોરમાં હતો. તો એટલે જે 33 આખા વર્ષ 365 ડેઝ બ્લોગિંગ ચેનલ જે ચેલેન્જ હતો, એમાં જે ગેપ આવ્યો છે એ કેવી રીતે પૂરો કરીશ હું છું નહીં, એ તો ભાઈ તમે આવનારા દિવસમાં તમને ખબર પડી જશે. અને ભાઈ એકચ્યુઅલી મને બી મન થતું નહીં અમારું, ખબર કેમ કે એક તો ભાઈ કોન્ટેન્ટ ડેલી હું આપવાનું તમને એ બી એક પોઈન્ટ છે. અને જે લોકો એવું કહે તમને કે ડેલી વ્લોગિંગ બહુ હેલું છે, એક વખત તમે ટ્રાય કરીને જુઓ કે તમે કહો તો તમને ખબર છે કે એમ કેટલું એમ અઘરું તો નહીં કે એમ ક્રિટિકલ કહેવાય હે ને. તો કંઈ નહીં, બધું ક્યાં કરશે નહીં. તો ભાઈ છઠ્ઠી બંધ કરવા દે પહેલાં, એક મિનિટ બંધ કરી દઉં. તો બસ યાર, હવે કંપની પર જઈએ અને હાથમાં ધોઈને ફ્રેશ થઈને પછી નીકળી જઈશું. તો અને આજે ડીઝલ ભરાવવાનું છે આજે, તો એ બી બહુ કામ છે. અને બસ હવે અને શું કહેતો હતો હું, એક મિનિટ આને કહી દે કે જઈએ છે. આવશે તો એટલે એ જ કે ભાઈ કંઈ સારું કરવા ગયેલો, આ જે ગેપ આવ્યો ને એ દિવસોમાં કંઈ સારું કરવા ગયેલો, પણ ખબર નહીં કંઈ સારું લખ્યું હશે, કાં તો ભાઈ કંઈ એમ જે કામ કરવા ગયેલો એ કામ ના થયું, પણ એને કરતાં કંઈ સારું થવાનું હશે એટલે થયું. તો અમુક વસ્તુ ભાઈ ભગવાન બહુ છોડી દેવાની. તો કંઈ નહીં બસ હવે જી અને શું કહેવાનું જઈએ, કંઈ નહીં ઘર જઈએ. અને ભાઈ લિટરલી હમણાં 42 દિવસ ભાઈ ઊંઘી નહીં હતી, મને ખબર નહીં કેમ હું એટલે હું નહીં હતી કે ગરમી એટલી બધી છે ને, અને લાઇટ જાય 2-3 લાઇટ જાય છે, પાવર જાય છે. તો ગરમીનું કંઈ કરવું પડશે યાર. આજે એક કામ કરીશ, જે ખાટલા ગેલેરીમાં નાખી દઈશ ને મચ્છર દાદીને નાખીને બહાર જઈશ. જો ઈચ્છા છે પ્લાનિંગ કરે બહાર હોવાનું છે. અને એટલે હા છે ગાર્ડન કોટન ને બધું એમ બધું છે વ્યવસ્થિત છે. બાકી જब कॉटन ने ना होत तो भाई खाना टाना भाई इस ब्लैक ब्यूटी को थोड़ा ओवरटेक करके जाना पड़ेगा. तो कहीं जी चलो 8:30 વાગ્યા છે અને ખબર નહીં કેમ આજે કે માટે બધી ભીડ છે. બાઇક બી એટલી બધી છે, 4 વ્હીલ છે, આ ટ્રાવેલર્સ બી છે. ખબર નહીં કંઈ કામ કે ચાલે છે, ખબર નહીં પડતી યાર. તો અને એવું બી નહીં કે પેટ્રોલ પંપ પર ડીઝલ પાણીને બધું સ્ટોક કરવાનું હોય, કેમ કે ભાઈ કાલે કે 2 દિવસ પહેલાં તારે બી સ્ટોક કરતા હતા. તો આટલા બધા સ્ટોક ના પડતી જોવા જોઈએ ને. તો કંઈ નહીં, ડીઝલ ભરાવીએ અને પછી ઘરે જઈએ.